હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર. વાત કરીએ આજની ટોપ રિક્રુટમેન્ટ વિશે. લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે વિવિધ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફની વેકેન્સી માટે ઈમેલ દ્વારા એપ્લિકેશન્સ મંગાવવામાં આવી છે, જેમાં ધોરણ 6 થી 12 માટે હિન્દી ટીચર માટે લાયકાતની વાત કરીએ તો MA હિન્દી BEdની લાયકાત ધરાવતા હોવા જોઈએ. ધોરણ 6 થી 12 માટે સામાજિક વિજ્ઞાન શિક્ષક માટે MA સોશિયોલોજી BEdની લાયકાત ધરાવતા હોવા જોઈએ. ધોરણ 6 થી 12 માટે ગુજરાતી શિક્ષક માટે MA ગુજરાતી BEdની લાયકાત ધરાવતા હોવા જોઈએ. ધોરણ 6 થી 12 માટે વિજ્ઞાન શિક્ષક માટે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી જેવા સબ્જેક્ટ સાથે MSc BEdની લાયકાત ધરાવતા હોવા જોઈએ. ધોરણ 11-12 માટે ગણિત શિક્ષક માટે મેથેમેટિક્સ સબ્જેક્ટ સાથે MSc BEdની લાયકાત ધરાવતા હોવા જોઈએ. ધોરણ 9-10 માટે ઇંગ્લિશ સબ્જેક્ટ ટીચર માટે ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે MA BEdની લાયકાત ધરાવતા હોવા જોઈએ. ધોરણ 11-12 માટે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વાણિજ્ય પત્ર વ્યવહાર માટે MCOM BEdની લાયકાત ધરાવતા હોવા જોઈએ. ધોરણ 11-12 માટે ભૌતિક વિજ્ઞાન લેબ ઇન્ચાર્જ માટે BSc MSc ફિઝિક્સની લાયકાત ધરાવતા હોવા જોઈએ. ધોરણ 11-12 માટે રસાયણ વિજ્ઞાન લેબ ઇન્ચાર્જ માટે BSc MSc કેમિસ્ટ્રીની લાયકાત ધરાવતા હોવા જોઈએ. ધોરણ 11-12 માટે જીવ વિજ્ઞાન લેબ ઇન્ચાર્જ માટે BSc MSc બાયોલોજીની લાયકાત ધરાવતા હોવા જોઈએ. ધોરણ 6 થી 8 માટે સંગીત વાદ્ય સંગીત ટીચર માટે BPA MPAની લાયકાત ધરાવતા હોવા જોઈએ. ધોરણ 6 થી 8 માટે નૃત્ય ટીચર માટે BPA MPAની લાયકાત ધરાવતા હોવા જોઈએ. ડેટા એન્ટ્રી ઓપરેટર માટે BCA MCAની લાયકાત ધરાવતા હોવા જોઈએ. તેમજ સ્ટીમ પ્રોજેક્ટ ટ્રેનર માટે BTECની લાયકાત ધરાવતા હોવા જોઈએ. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 22 ફેબ્રુઆરી 2025 સુધીમાં પોતાની એપ્લિકેશન ઈમેલ કરી શકે છે. અરજી મોકલવાનું ઈમેલ ID છે hr@laxmanjnanpith.org તથા saloni.vyas@sanskaradham.org. વાત કરી નવી એક રિક્રુટમેન્ટ વિશે. કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ગતિશક્તિ વિશ્વવિદ્યાલય લાલબાગ વડોદરા દ્વારા નોન ટીચિંગ સ્ટાફ માટેની ખાલી પડેલ જગ્યાઓ માટે ડિરેક્ટ રિક્રુટમેન્ટ કરવા એપ્લિકેશન્સ મંગાવવામાં આવી છે, જેમાં મુખ્ય નાણાં અને હિસાબી અધિકારીની જનરલ કેટેગરી માટેની એક વેકેન્સી છે. પે લેવલ 14 મુજબ કરી રહેશે. સંયુક્ત કુલ સચિવની જનરલ કેટેગરી માટેની 2 વેકેન્સી છે, જેની માટે પે લેવલ 13 મુજબ પગાર રહેશે. ડેપ્યુટી કુલ સચિવ માટેની જનરલ કેટેગરી માટેની 1 અને OBC માટેની 1 એમ ટોટલ 2 વેકેન્સી છે, જેની માટે પે લેવલ 12 મુજબ સેલરી રહેશે. ડેપ્યુટી ગ્રંથપાલ માટે જનરલ કેટેગરી માટેની 1 વેકેન્સી છે, જેની માટે પે લેવલ 12 મુજબ સેલરી રહેશે. વરિષ્ઠ ટેકનોલોજી અધિકારી જનરલ કેટેગરી માટેની 1 વેકેન્સી છે, જેની માટે પે લેવલ 11 મુજબ સેલરી રહેશે. વરિષ્ઠ હિસાબી અધિકારીની જનરલ કેટેગરી માટેની 1 વેકેન્સી છે, જેની માટે પે લેવલ 11 મુજબ સેલરી રહેશે. એક્ઝિક્યુટિવ ઇજનેર સિવિલની જનરલ કેટેગરી માટેની 1 વેકેન્સી છે, જેની માટે પે લેવલ 11 મુજબ સેલરી રહેશે. વરિષ્ઠ જાહેર સંબંધી અધિકારીની જનરલ કેટેગરી માટેની 1 વેકેન્સી છે, જેની માટે પે લેવલ 11 મુજબ સેલરી રહેશે. સહાયક કુલ સચિવની જનરલ કેટેગરી માટેની 2 અને OBC માટેની 1 એમ ટોટલ 3 વેકેન્સી છે. સેલરી પે લેવલ 10 મુજબ રહેશે. IT અને સિસ્ટમ અધિકારીની જનરલ કેટેગરી માટેની 1 વેકેન્સી છે, પે લેવલ 10 મુજબ સેલરી રહેશે. સહાયક નિયામક શારીરિક શિક્ષણ માટે જનરલ કેટેગરી માટેની 1 વેકેન્સી છે, પે લેવલ 10 મુજબ સેલરી રહેશે. સહાયક ઇજનેર ઇલેક્ટ્રિકલની જનરલ કેટેગરી માટેની 1 વેકેન્સી છે, સેલરી પે લેવલ 10 મુજબ રહેશે. સહાયક ગ્રંથપાલની જનરલ કેટેગરી માટેની 1 વેકેન્સી છે, સેલરી પે લેવલ 10 મુજબ રહેશે. સહાયક પ્રોગ્રામરની જનરલ કેટેગરી માટેની 1 વેકેન્સી છે, સેલરી પે લેવલ 8 મુજબ રહેશે. વરિષ્ઠ વિભાગીય અધિકારીની જનરલ કેટેગરી માટેની 1 વેકેન્સી છે, સેલરી પે લેવલ 8 મુજબ રહેશે. પબ્લિક રિલેશન્સ અધિકારીની જનરલ કેટેગરી માટેની 1 વેકેન્સી છે, સેલરી પે લેવલ 8 મુજબ રહેશે. પ્લેસમેન્ટ અધિકારીની જનરલ કેટેગરી માટેની 1 વેકેન્સી છે, સેલરી પે લેવલ 10 મુજબ રહેશે. આગળ વાત કરીએ તો જનરલ કેટેગરી અને OBC માટે 1000 રૂપિયા અરજી ફી ઉપરાંત GST નોન રિફંડેબલ એપ્લિકેશન ફી પે કરવી પડશે. PWDS અને મહિલા તેમજ ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે કોઈપણ અરજી ફી નથી. એપ્લિકેશન ફી ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ ગેટવે દ્વારા ચૂકવવાની રહેશે. મહિલાઓ અને PWDSના કેન્ડિડેટ્સને ભારપૂર્વક અરજી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. પ્રતિનિયુક્તાના અંતે કાયમી નિયુક્તિની શક્યતાઓ રહેલી છે. વધુ ડિટેલ માટે તથા ઓનલાઈન અરજી ફોર્મ મેળવવા માટે આપેલી વેબસાઇટ gsv.ac.in/careers પર જઈ શકો છો અથવા આપેલો QR કોડ સ્કેન કરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 રાત્રિના 11:59 કલાક છે, જેની આપ સૌએ નોંધ લેવી. વાત કરી નવી એક રિક્રુટમેન્ટ વિશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ દ્વારા સામાજિક અને માનવ વિજ્ઞાનમાં લોંગિટ્યુડિનલ સ્ટડીઝ પર સહયોગી સંશોધન કરવા ICSSR દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ પ્રોજેક્ટ ઇન્ટિગ્રેશન ઓફ ભારતીય નોલેજ સિસ્ટમ કરિક્યુલા ઇન હાયર એજ્યુકેશન માટે રિસર્ચ એસોસિએટ, રિસર્ચ આસિસ્ટન્ટ અને ફિલ્ડ ઇન્વેસ્ટિગેશનની ભરતી કરવા એપ્લિકેશન્સ મંગાવવામાં આવી છે, જેમાં રિસર્ચ એસોસિએટની 1 વેકેન્સી માટે સેલરી ₹47,000 પર મંથ રહેશે.
લાયકાતની વાત કરીએ તો નેટ, એમફિલ, પીએચડીની ડિગ્રી ઓછામાં ઓછા 55% માર્ક સાથે ધરાવતા હોવા જોઈએ તથા પ્રોજેક્ટના સંશોધન ક્ષેત્રે અથવા સામાજિક વિજ્ઞાન વિષયમાં અનુસ્નાતક અને 2 વર્ષનું રિસર્ચ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ. રિસર્ચ આસિસ્ટન્ટની એક વેકેન્સી માટે સેલરી ₹37,000 પર મંથ રહેશે. લાયકાતની વાત કરીએ તો પીએચડી, એમફિલ તથા પ્રોજેક્ટ રિસર્ચમાં ઓછામાં ઓછા 55% તથા સોશિયલ સાયન્સ સબ્જેક્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. આ બંને પોસ્ટ માટે સ્કિલ્સની વાત કરીએ તો સ્ટ્રોંગ એકેડેમિક રાઇટિંગ સ્કિલ્સ, કોમ્પ્યુટર નોલેજ, આઈસીટી સ્કિલ્સ, ડેટા એનાલિસ્ટ સોફ્ટવેર એન્ડ ભારતીય નોલેજ સિસ્ટમ તથા હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી લેંગ્વેજમાં પ્રોફિશિયન્સી ધરાવતા હોવા જોઈએ. નેક્સ્ટ વાત કરીએ તો ફિલ્ડ ઇન્વેસ્ટિગેશનની એક વેકેન્સી માટે સેલરી ₹20,000 પર મંથ રહેશે, જેમાં સોશિયલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી 55% માર્ક સાથે ધરાવતા હોવા જોઈએ. સ્કિલ્સની વાત કરીએ તો કોમ્પ્યુટરનું નોલેજ, આઈસીટી સ્કિલ્સ તથા હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજમાં પ્રોફિશિયન્સી ધરાવતા હોવા જોઈએ. વધુ વિગત માટે તથા એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે યુનિવર્સિટીની વેબસાઇટ vaou.edu.in પર જઈ શકો છો. લાયકાત ધરાવતા ઉમેદવારો એપ્લિકેશન ફોર્મ ફિલ કરી જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ અટેચ કરી પોતાની એપ્લિકેશન યુનિવર્સિટીના એડ્રેસ પર સેન્ડ કરી શકે છે અને પોતાની એપ્લિકેશનની સ્કેન કરેલી કોપી ICSSRBKS.setu@vaou.edu.in પર સેન્ડ કરવાની રહેશે. એપ્લિકેશન મોકલવાની લાસ્ટ ડેટ 3 માર્ચ 2025 રહેશે. શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂ માટેની તારીખ અને સમય ચકાસવા કન્ટિન્યુ યુનિવર્સિટીની વેબસાઇટ પર ચેક કરતું રહેવું પડશે. ઇન્ટરવ્યૂમાં હાજરી આપવા કોઈપણ TADA આપવામાં નહીં આવે. અરજી મોકલવાનું સરનામું છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, જ્યોતિર્મય પરિષદ, SG હાઈવે, છારોડી, અમદાવાદ 382481. આઈ હોપ કે આ વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી રહ્યો હશે. અમારી લેટેસ્ટ વિડીયો તમારાથી મિસ ન થાય એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને હિટ જરૂરથી કરી લેજો. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવી વિડીયો, એક નવી ઓપોર્ચ્યુનિટી સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.